હેલો એવરીવન, કેમ છો વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં આગળ વધીએ છીએ. ઓકે, અહીંયા આપણે એક ક્વેશ્ચન છે કે જે આપણે મોતનો કૂવો આખો લેક્ચર અને આગળના લેક્ચરમાં જે જોયો હતો એક ક્વેશ્ચન એની જેવો જ છે, પરંતુ આ કોનિકલ છે, એટલે કે કોન જેવા આકારનો છે. ઓકે, અહીંયા પાર્ટિકલ ગુમે છે એમ કીધું છે. પાર્ટિકલ ડિસ્ક્રાઇબ્સ ધીસ પોઈન્ટ આર, એટલે કે આર રેડિયસ ઉપર છે. આ રેડિયસ ઉપર તો આ રીતના આમ ફરે છે આમાં, બરોબર. હવે આના ઉપર જે સેન્ટ્રીફ્યુગલ એસેલરેશન લાગશે એ 12 તરફ mv²/r લાગશે. ઓકે, એની સાથે એંગલ બનશે થીટા. એ થીટાની સાથેનો જે કોમ્પોનન્ટ આવશે કયો આવશે? mv²/r cos થીટા આવશે. હવે એ કઈ રીતના મળે આપણને? કે જે આ v છે, v એક રિઝલ્ટન્ટ છે. એના થીટા કોમ્પોનન્ટ સાથેનો જે કોમ્પોનન્ટ આવે હંમેશા કોસ કોમ્પોનન્ટ આવે. હવે જે આ કોમ્પોનન્ટ છે એમાં રિઝલ્ટન્ટ mv²/r છે, તો એનો કોસ કોમ્પોનન્ટ શું આવે? એને થીટાની સાથે આવતો હોય એ કોમ્પોનન્ટ, બરોબર છે. એટલે mv²/r cos થીટા એટલે એ તરફ આવશે. અને નીચે તરફ mg લાગે છે. હવે mg ને આ જો એંગલ હોય થીટા, તો આ પણ એંગલ થાય થીટા થશે. હવે જો એ થીટા થાય તો આની સાથેનો આ કોમ્પોનન્ટ mg sin cos થીટા અને નીચે આવશે mg sin થીટા આવશે. તો આ આવશે mg sin થીટા આવશે. હવે જો mv²/r cos થીટા અને mg sin થીટા બંને સેમ થાય ત્યારે શું થશે? બંને સેમ થાય તો હાઇટ ઓફ ધ પ્લેન, ધ સ્પીડ ઓફ ધ પાર્ટિકલ શુડ બી, એટલે કે કેટલી પાર્ટિકલની વેલોસિટી હોવી જોઈએ, સ્પીડ હોવી જોઈએ કે જેથી ગતિ કર્યા કરે. તો કેટલું હોવું જોઈએ? સેમ થાય તેટલું તો હોવું જ જોઈએ. તો શું કરવાનું? mv²/r cos થીટા કોના બરાબર હશે? mg sin થીટા બરાબર હશે. ઓકે, કેન્સલ થઈ જશે. પછી આપણે શું શોધવાનું છે? વેલોસિટી શોધવાની છે. તો વેલોસિટીને શું કરીએ આપણે? કરતા બનાવીએ. ઓકે, સ્પીડ શોધવાની છે. તો v² બરાબર rg tan થીટા. હવે tan થીટા બરાબર જો અહીંયા એક વસ્તુ થઈ શકે આમાં. tan થીટા બરાબર આ આપણી r છે, તો r અને h આ ઊંચાઈ હોય, તો r અને h એમાં જો આ ખૂણો હોય થીટા, તો થીટા બરાબર શું થાય? h ના છેદમાં આ થીટા છે, h ના છેદમાં r આવે. કે નહીં? ભર્યો. ચલો ફરીથી કહું, tan થીટા બને છે કે tan થીટા છે. હવે આપણી હાઈટ જે છે એ હાઈટ સાથે અહીંયા કરું જો. ઓકે, આ જે હાઈટ અહીંયા લખી શકાય, h લખી નાખી, અહીંયા r થશે. હવે થીટા બરાબર શું થશે? h ના છેદમાં r થશે, કેમ કે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. તો શું થશે? h/r. તો r × g × h/r, r કેન્સલ, તો શું આવ્યું? g × h. v બરાબર √gh આવશે. ઓપ્શન છે સી. ઓકે, આ રીતનું થશે. થીટા હા, સોરી, આ જે એંગલ થીટા લીધેલો છે અહીંયા શું કામ લીધો છે? કે જે જમીન સાથેનો કોણ છે અહીંયા એ થીટા, અને અહીંયા બનતો થીટા, અહીંયા થીટા બનતો હોય તો અહીંયા સમ બનાવી શકાય. કઈ રીતના? કે જે મેથેમેટિક્સમાં અહીંયા થીટા હોય તો અહીંયા પણ થીટા બની શકે. ઓકે, ચલો આગળ વધીએ.
ચલો, the maximum speed with which a vehicle can take safely circular turns on horizontal flat rough road is. શું આવશે? અહીંયા જો ઉપર લખેલું છે, અહીંયા ફ્લેટ રફ રોડ મ્યુ આરજી આવે, અંડર રૂટ મ્યુ આરજી. તમને ઓપ્શન આપી, એટલે કે થિયરી ભણાવી છે એના ઉપરથી જ ક્વેશ્ચન છે અને ઘણી વાર પૂછાય છે. રફ આવે તો અંડર રૂટ મ્યુ આરજી અને તો આરજી ટેન થીટા. ઓકે, ચલો આગળ વધીએ. જો, a car is moving in horizontal level circular track with uniform speed v. If r is the radius of circular path, then the minimum coefficient of friction to avoid overturning is. Like friction આવે, અને friction આવે તો એનો મતલબ શું કે આ રફ સરફેસ છે, અને રફ સરફેસ હોય ત્યારે શું થાય? v બરાબર અંડર રૂટ મ્યુ આરજી છે. એમાં આપણે શું પૂછ્યું છે? આપણને મ્યુ પૂછ્યું છે. મ્યુ કરતા બનાવું તો v સ્ક્વેર બાય આર જી. મ્યુ બરાબર v સ્ક્વેર બાય આર જી થશે, એટલે કે એ ઓપ્શન આવશે ને? એ ઓપ્શન આવશે. ચલો આગળ વધીએ. હવે જો મોશન ઓફ કાર બેંક સ્મૂથ રોડ, હવે જો અલગ પ્રકારનો છે. હવે આપણે રફ રોડ હતા. હવે જો કાર જ હોય, એ કાર જતી હોય અને કારને ભીનો થઈ ગયો છે રોડ, તો ભીનો થઈ જાય તો ફ્રિક્શન કેવું થઈ જાય? ઓછું થઈ જાય. અને ઓછું થઈ જાય તો કાર શું થાય છે? સ્લીપ થાય છે. સ્લીપ થાય ને, તો જુગાડ શું કરવો કે જેથી સ્લીપ ન થાય? કાર સ્લીપ ન થાય ને જુગાડ શું કરવો? એટલે કે તમે કારની રેસિંગ પણ જોઈ છે? કારની જોઈશ ને? હે એમને એમાં જોઈશ ને, ઓલી હવે આમ કાર હોય ને, કારનો રોડ છે ને આમ બેંક કરે. હા, આ રીતના જેમ, એટલે માટે જ તે એવું કરે, કેમ કે એ જો આખો આમ રોડ આ રીતના કરેલો હોય. નહીં, એ કાર પોતે વળી ન શકે. જેમ કે આપણે ગાડીમાં જોયું હતું, બાઇક ને સાયકલમાં આમ રીતના કરાયું તો નોર્મલ આમ એન કોસ થીટા ને એન સાઇન થીટા, તો એ કરી શકાય એમાં, પરંતુ કાર તો થઈ શકે નહીં. તો એના માટે શું કર્યું આપણે? રોડને બેન્ડ બની દીધા. તો રોડને બેન્ડ કર્યા એટલે હવે જે ઘણા એન્જિનિયર્સ છે એનો ઉપયોગ કરીને રોડ બનાવતા હોય છે. અમુક જગ્યાએ હાઈલે છે ને, તો એ બધા એન્જિનિયર ફિઝિક્સને ફોલો કરે છે. ઓકે, ચાલો આપણે આગળ વધીએ. હવે જો આને છે ને આ રીતના બનાવેલો છે, આમ બનાવેલો છે, હે? હા, તો આ જે બનાવેલો છે રોડ, એમાં એમવી એટલે કે શું કહેવાય એને? સેન્ટ્રીફ્યુગલ કઈ તરફ લાગશે? ઓકે, આ જે છે સપાટી એની આ તરફ લાગે ને? હા, અને જે એમજી છે એ તો નીચે જ લાગવાનું છે, પરંતુ રોડ હશે પાછો, એમાં રોડ હોય, રોડની અંદર હોય એમજી, બરાબર. અને આ જે એમબી સ્ક્વેર બાય આર છે એના થીટા કોમ્પોનન્ટ સાથે ઉપરનો કોમ્પોનન્ટ આવે એમબી સ્ક્વેર બાય આર કોસ થીટા, અને એમજી નો કયું એ આની પેલા ઓલો ખબર? હા 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 હા, એ જ. અને આમાં આપણે ખબર જ છે પહેલેથી એમજી સાઇન થીટા હોય છે બેંકમાં, બરોબર. તો આ બે કોમ્પોનન્ટ મળ્યા. આ બે કોમ્પોનન્ટ છે જ્યારે સેમ થશે ત્યારે ને ત્યારે જ તે શું થશે? સ્લીપ થાય નહીં. તો શું કરશું? એમબી સ્ક્વેર બાય આર કોસ થીટા બરાબર એમજી સાઇન થીટા. એમ કેન્સલ. તો આપણે શું શોધવાનું છે? વેલોસિટી શોધવાની છે. તો વી સ્ક્વેર બરાબર આર જી ટેન થીટા અંડર રૂટ આર જી ટેન થીટા. વી બરાબર આર જી
એમાં કાંઈક અલગ. હા સેમ મળે છે, સેમ જ મળે. ઓકે, તો આ રીતનું થયું. હવે જો આ એના ઉપરથી ક્વેશ્ચન છે કે 1000 kgનો માસ ધરાવતી કાર એ બેંક રફ સરફેસ ઉપર, સોરી ફ્રિક્શનલેસ સરફેસ ઉપર, જો અહીંયા ફ્રિક્શનલેસ લખ્યું છે ને, 90 મીટર રેડિયસ વાળી ત્રિજ્યામાં ગતિ કરે છે. બેંક થયેલો છે 45 ડિગ્રી, તો સ્પીડ ઓફ કાર ઇઝ v બરાબર √rg tan થીટા. r ની વેલ્યુ છે શું? 90 મીટર, 90 ઇન્ટુ 1000 ઇન્ટુ tan થીટા એટલે કે 1. તો શું આવશે? જવાબ શું આવ્યો? 30 આવ્યો ને? હે ના આ કેજી ને હે હા કેજી ને ગ્રામ ઓલામાં ફેરવવાનું છે. તો આ ગ્રામ આ છે ને કેમાં આપેલું છે? આપણે આને એ તો ન લેવાય ને. તો આમાં પ્રશ્નોમાં જ ભૂલ છે. તો અહીંયા શું હોય છે? 1. ઓકે, તો એ પણ જવાબ ન આવે ને. દસ હા હે ઓકે, એક લખી દે. હા એટલે યા નોટ લખ્યો, સોરી. હા, તો શું આવશે? 30 આવશે ને. ચાલો આગળ વધીએ. A bus turns slippery road having coefficient of friction 0.5 meter with speed of 10 meter per second. The minimum road radius of the arc in which bus turns is, એટલે કે કેટલા રેડિયસ થી ટર્ન્સ લીધેલી હશે? v બરાબર √rg tan થીટા. એમાં આ r ની વેલ્યુ શોધવાની કીધી છે. શું કામ નો આવે? હે હા હા શું આવશે? √μrg. હવે આમાં r ની વેલ્યુ શોધવી. તો v²/μg થશે બરાબર r. તો r v ની વેલ્યુ શું છે આપણી પાસે? 100 ના છેદમાં મ્યુ ની વેલ્યુ 0.5 ઇન્ટુ 10 બરાબર r. ઉડી જશે 1/2 એટલે 20 થશે ને, 20 મીટર. ઓકે, આટલી રેડિયસ હશે. ચલો આગળ ક્વેશ્ચન છે. A tube of length L is filled completely with incompressible liquid of mass m. Loosed at both ends, the tube is then rotated. આ રીતના આમ રોટેટ કરવામાં આવે છે. આ રીતના આમ ગતિ કરાવે. ટ્યુબ આમ ફરે છે આમ, બરોબર છે. એટલે પાણી આ જે લિક્વિડ છે ક્યાં જશે? હા, તો વધારે આમ જશે ને.
પાણી ભરેલું હોય તો છેડા ઉપર જાય અહીંયા, હા અહીંયા અહીંયા ફોર્સ લગાડશે ને, હા ઇન અ horizontal plane about 1/8 of its end with a uniform angular velocity omega. The force exerted by the liquid at the other end is, એટલે કે આ એન્ડ ઉપર લાગતું ફોર્સ શોધવાનું છે, એ એન્ડ ઉપર લાગતું ફોર્સ શોધવાનું. કેમ કરશું? 1 unit length mass 1 unit of mass બરાબર શું થાય? m/l થાય. તો dm માટે શું થાય? dm of mass, dm 1 unit mass બરાબર m/l. તો dm માટે m/l ઇન્ટુ dx, એટલે કે મેં આ dx નામનો એક ભાગ જોયો, તો આ dx માં રહેલું માસ dm કેટલું હોય? m/l ઇન્ટુ dx. 1 યુનિટ ઓફ માસ માટે m/l હોય. ઓકે, તો આ dm બરાબર m/l ઇન્ટુ dx થયું. હવે આપણે શું શોધવાનું છે? ફ્રિક્શન શોધવાનું છે. એટલે કે નાનું પહેલા ફ્રિક્શન શોધશું, ફ્રિક્શન ફોર્સ, હા પછી ઇન્ટિગ્રેશન કરી નાખશું. તો dfc કયું ફ્રિક્શન આવશે અહીંયા? હે ઓમેગા સ્ક્વેર ઇન્ટુ RL. હે ઓમેગા સ્ક્વેર ઇન્ટુ R થાય ને? હા સોરી ચલો વાંધો. સેન્ટ્રીપિટલ એસેલરેશન છે, સેન્ટીમીટર ફોર્સ એટલે એસેલરેશન હશે તો ફોર્સ લાગતું હશે. તો ફોર્સ સેન્ટ્રીપિટલ ફોર્સ કેટલું લાગતું હશે? આ dx ઉપર કેટલું લાગતું હશે? હા m ઇન્ટુ ઓમેગા સ્ક્વેર r. હવે જો આપણે અહીંયા લીધું છે કેટલું? dm, તો dm ઇન્ટુ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ r. r અહીંયા શું છે? x છે ને? x x થશે કે dx? આપણે dm તો લઈ લીધું ને, પછી આમાં લેશું ને, આ dm માં આવશે, પેલા તો આખું આવશે ને, ઓમેગા સ્ક્વેર dm ઇન્ટુ x. x છે એ આખું છે, એમાં ln અને dm છે. dm ની વેલ્યુ આપણે મૂકશું એમ આવી જશે. dm ની વેલ્યુ શું છે? m/l ઇન્ટુ dx. થશે આવું? હવે આપણે ક્યાંથી ક્યાં સંકલન કરવાનું? 0 થી લઈને l સુધી, 0 થી લઈને l. તો fc થઈ જશે સેન્ટ્રીપિટલ. હવે આમાં ઓમેગા સ્ક્વેર m/l, x નું શું થશે? x સ્ક્વેર બાય 2, 0 થી l. l ની વેલ્યુ મૂકશો અને 0 ની વેલ્યુ મૂકશો તો શું મળશે? l સ્ક્વેર બાય 2 મળશે ને? જગ્યા છે તો ઓમેગા સ્ક્વેર m/l, ઓમેગા સ્ક્વેર m/l ઇન્ટુ l સ્ક્વેર બાય 2. એક l ઉડી જશે, ઓમેગા સ્ક્વેર ml બાય 2. આ ઓપ્શન જો. હવે આમાં થોડીક શોર્ટકટ ટ્રીક થઈ શકે એમ છે, એના વિશે વાત કરું. હવે જો કોઈ પણ વેલોસિટી હોય, કોઈ પણની વેલોસિટી એ ટાઈમ સાથે ડિપેન્ડ કરે. v ચલે છે, v પ્રોપોર્શનલ ટુ t છે. એમાં ઇનિશિયલ વેલોસિટી હોય, ફાઇનલ વેલોસિટી હોય, તો એની એવરેજ શું કેમ શોધતા હતા આપણે?
એસેલરેશન શોધવું હોય એ એવરેજ અને વી એવરેજ ગમે તેનું એવરેજ શોધવું. નહીં એ ઓલું કહું છું, યુ પ્લસ વી બાય ટુ, વી એવરેજ બરાબર આવું થાય કે જ્યારે વી પ્રપોર્શનલ ટુ ટી હોય, અને વી પ્રપોર્શનલ ટુ ટી હોય તો એનો મતલબ શું કે લિનિયરલી શરૂ છે, એટલે કે લિનિયરલી ચાલુ છે. તો જ્યારે એફ ઇઝ પ્રપોર્શનલ ટુ આર હોય છે ને, અહીંયા એફ ઇઝ પ્રપોર્શનલ ટુ આર, જેમ જેમ આર થતું જશે એમ આર ઉપર ડિપેન્ડન્ટ છે ફોર્સ સેન્ટ્રીપિટલ છે ને, તો અહીંયા હું શું કરી શકીશ, એફ સી સેન્ટર ઉપર વત્તા લાસ્ટ ઉપર બાય ટુ, બરોબર. તો એફ સી બરાબર એફ એટ 0 વત્તા એફ એટ એલ બાય ટુ થઈ શકે. એફ એટ 0 શું હોય, સેન્ટ્રીપિટલ એસેલરેશન 0 હોય. કોઈ પણ માણસ ન્યા ગતિ કરતો હોય તો ત્યાં સેન્ટ્રીપિટલ એસેલરેશન ન લાગે, જેમ જેમ અંતર વધતા જાય ત્યારે એમ લાગશે, એમ સ્ક્વેર બાય આર જેટલું લાગે ને. અને જ્યારે અહીંયા પહોંચશે ત્યારે કેટલું લાગશે, ઓમેગા સ્ક્વેર એલ એમ ઓમેગા સ્ક્વેર એલ લાગશે ને, એમ ઓમેગા સ્ક્વેર એલ, એલ લંબાઈ, એમ દળ અને બાય ટુ, એટલે આવી જશે એમ ઓમેગા સ્ક્વેર એલ બાય હે કઈ રીતના લઈ શકીએ એમ, જેમ જેમ શું કે છે અપોન આર, હા તો હું કઈ રીતના કહું છું ખબર, જો વી ચલે છે ટી સ્ક્વેર હોય, પ્રપોર્શનલ નથી કહેતો હું, આ લિનિયર ગ્રાફ મળે બરોબર છે, આ કાંક વેરિયેબલ નોન લિનિયર મળે, આ કેવું મળે લિનિયર ગ્રાફ મળે. અને લિનિયર ગ્રાફ હોય ત્યારે શું મળે, યુ પ્લસ વી બાય ટુ મળે. ના તો યુ પ્લસ વી બાય ટુ, અને આ લિનિયર ગ્રાફ મળે ને ત્યારે આ લખી શકાય, જ્યારે પણ લિનિયર ગ્રાફ મળે ત્યારે આ લખી શકાય. ઓકે, આ આપણી શું થઈ એની શોર્ટકટ, આ નોન લિનિયર છે. રેડી, ચલો હવે કોનિકલ પેન્ડુલમ, કોઈ પણ રહી તો લી શું કહેવાય, હા હેન્ડ્સ ફ્રી. ચલો આ જે છે આ વસ્તુ, હવે જે સાદું પેન્ડ્યુલમ આવે એ કેમ આવે, આમ આવે ને, પરંતુ કોનિકલ પેન્ડ્યુલમ કેવું આવે, આમ પછડી ગયું બરોબર, આ રીતના આવે, આમ ગોળ ગોળ ફરે, આમ લાગે. તો આ કોનિકલ પેન્ડ્યુલમ છે. તો આમાં ટેન્શનના બે ઘટક આવશે કે નહીં, ટેન્શન થીટા સાથે કાંઈક હશે એંગલ કે નહીં હોય, આમ સીધો હોય તો ટેન્શન સીધી દિશામાં જ લાગે, અમે બાંધેલું છે અહીંયા તો ટેન્શન ઉપર જ લાગે, પરંતુ જ્યારે આમ થીટા સાથે ફરતો હોય તો ટેન્શનના બે એંગલ સાથે બે કોમ્પોનન્ટ આવે ને ટેન્શનના, આવે કે નહીં. કેમ કે જો અહીંયા હું સ્ટોપ કરી દઉં, અહીંયા ક્યાંક પોઝ થઈ ગયો હોય, આપણે અહીંયા સ્ટોપ થઈ ગયું છે, અહીંયા ક્યાંક આમ, અહીંયા આમ છે બરાબર, તો આ થીટા બનતો હોય એકચ્યુઅલમાં આમ હોવો જોઈએ ટેન્શન, પરંતુ અહીંયા છે તો ટેન્શન કેટલો થીટા એંગલ છે તે છે, તો થીટા એંગલ સાથે હોય, હા તો અહીંયા કયું આવે નીચે થીટા સાથેનો કોસ ઘટક આવે, જે લિનિયર હોય એમાં
હવે જો આકૃતિ દોરીએ આપણે, જો આ ટેન્શન હોય અહીંયા, બરોબર છે, અહીંયા ટેન્શન હશે, તો આ કોમ્પોનન્ટ કયો હશે? ટી કોસ થીટા, અને એને પરપેન્ડિક્યુલર કયો હશે? ટી સાઇન હોય ને. હવે ટી કોસ થીટા અને ટી સાઇન થીટા ખબર પડી જાય તો આનું એફબીડી દોરીએ. ઉપર છે ટી કોસ થીટા, આ બાજુ ટી સાઇન થીટા. કની વાત કરું છું? અહીંયા પાર્ટિકલની. નીચે mg, અને બાર તરફ શું આવે? mv²/r, સેન્ટ્રીફ્યુગલ આવશે. હવે આપણે બંનેને સરખાવી દઈએ તો ટી સાઇન થીટા બરાબર mv²/r, ટી કોસ થીટા બરાબર mg. હવે આ બંનેનો શું કરવાનો? ગુણોત્તર કરી નાખીએ. તો કેન્સલ, tan થીટા બરાબર v²/rg. આ આ બધું એક જ છે. હા, બરોબર. હવે જો, હવે અહીંયા પૂરો હજી નથી થતો, હજી અહીંયા પૂરો નથી થતો. હવે જો આ સાઇન થીટા પણ કોસ થીટા થઈ શકે. આ આર જી એમ ઉડી ગયા. ઓકે, ટેન થીટા બરાબર v²/rg, આ રીતના મળ્યું ને. હવે અહીંયા આપણે છે ને mv²/r લીધું છે ને, ત્યાં આપણે લઈએ m⍵². શું લઈએ? m × ω². ઉડી જાય? ઉડી છે કે ન ઉડે? m × ω²r, m⍵², તો ω²r/g થશે. હવે આપણે આમાં છે ને ઓમેગાની વેલ્યુ મૂકશું 2π/t, r ની વેલ્યુ મૂકશું l sin થીટા. આ l કોમ્પોનન્ટ છે, થીટા સાથેનો l cos થીટા ને અહીંયા l sin થીટા, હોય ને. લંબાઈ સાથેનો કોમ્પોનન્ટ અહીંયા કોણ આવે? l sin થીટા. તો અહીંયા લખું tan થીટા બરાબર sin થીટાના છેદમાં cos થીટા લખું બરાબર 2π/t sin થીટાના છેદમાં cos થીટા બરાબર 2π/t નો હોલ સ્ક્વેર, પછી r અપોન g. r ની જગ્યાએ આપણે l sin થીટા મૂકશું અપોન g. આ l છે, આ થીટા સાથેનો અહીં cos કોમ્પોનન્ટ ઉપર cos ને નીચે sin કોમ્પોનન્ટ. તો આવડે નહીં આવડે? આ એંગલ છે, એંગલનો l છે, બરોબર. l નો cos થીટા સાથેનો કોમ્પોનન્ટ ક્યાં બાજુ આવે? ઉપર, l cos થીટા ને અહીંયા l sin થીટા. r ઉપર આવશે તો r બરાબર l sin થીટા લખી શકાય. ઓકે, ચલો. તો sin થીટા શું થઈ જશે? કેન્સલ થઈ જશે. હવે આપણે આમાં શેને કરતા બનાવશું? સમયને. તો શું કરશું આપણે? 2π/t નો હોલ સ્ક્વેર બરાબર g, આમ જાય g અપોન l cos થીટા, આટલું થશે. હવે આ સ્ક્વેર આ બાજુ આવવા દો તો અંડરરૂટ થઈ જાય ને. આ આપણું અંડરરૂટ થાય ને. હવે આ સ્ક્વેર અહીંયા આવે દીધો હોય તો 2π ની આ બાજુ જાવ તો 1/2π, તો અહીંથી મેં 2π જવા દીધો. નહીં અત્યારે નહીં. આવ તો 1/t છે, આ 1/t છે. હવે ઊંધું કરી નાખું તો 2π √l cos થીટા અપોન g. હે
એટલે કે લંબાઈ જે છે એ થીટા સાથેનો આવે એલ કોસ થીટા એટલે આવે છે. એલ લઈએ ને આપણે, જો સીધો હોય તો એલ લઈએ, પરંતુ થીટા સાથેનો હોય તો એલ કોસ થીટા વાળો આવે. હા, સીધો લઈએ સીધો. ઓકે. એટલે કે આ જે કોમ્પોનન્ટ છે ઉપર એલ કોસ થીટા અને એલ કોસ થીટામાં થીટા બરાબર શું લેવાનું? 0 ડિગ્રી. 0 ડિગ્રી લઉં તો એલ અહીંયા પાછું આવી જશે ને. એલ પાછું આવી જાય તો આપણી પહેલા જેવું સૂત્ર ટી બરાબર 2π√L/g. હે? હા, સાદા લો. પ્રેક્ટિકલ એ બહુ થયા. એને કોનિકલ પેન્ડ્યુલમ એક જ પ્રેક્ટિકલ કરાવ્યો કોઈ પણ સ્કૂલમાં. એ એક હોય, એ આવડતું હોય, એ કરાવે ને પછી ઓલું માઇક્રોમીટર ને. હે? In the conical pendulum, the length of the string is L and theta. Angle is theta. String with vertical. The time period of revolution is 2π/L cos theta √L cos theta by g. આ નીટમાં પૂછાયેલો ક્વેશ્ચન છે એટલે પહેલાં થિયરી કરાવી અને પછી હવે જો આપણે જે કોમ્પોનન્ટ લીધો હતો ને વર્ટિકલ સાથે લીધો, હવે હું હોરિઝોન્ટલ સાથે લઉં તો થીટાનો કોમ્પોનન્ટ લીધો હતો ને, અહીંયા લીધો હતો ને વર્ટિકલ સાથે. હવે એનું હોરિઝોન્ટલ સાથે લઉં તો એમ હોરિઝોન્ટલ સાથે તો અહીંયા શું આવે? ટી સાઇન થીટા આવે અને અહીંયા શું આવે? ટી કોસ થીટા આવે. તો જવાબ શું આવશે? સાઇન થીટા. કરાવવાની જરૂર નથી ને, કરાવો. તો અહીંયા શું આવશે ઉપર? હા એલ સાઇન થીટા. અહીંયા શું આવશે? એલ કોસ થીટા. ઓકે. અને ટેન્શનના કોમ્પોનન્ટ કેટલા આવશે? અહીંયા આવશે ટી કોસ થીટા. આપણે હોરિઝોન્ટલ લીધું છે ને. ઓકે. ટી કોસ થીટા, ટી કોસ થીટા અને અહીંયા ટી સાઇન થીટા થશે. હવે આપણે શું કરશું? આ એફબીડી દોરશું તો આ બાજુ ટી કોસ થીટા થશે, ઉપર ટી સાઇન થીટા થશે, આ બાજુ mv²/r થશે અને નીચે mg થશે. હા, હતું એનું એ કરવા. અને એમાં ખાલી કોમ્પોનન્ટ બદલાઈ જશે. એટલે કે યાદ રાખવાનું કે જ્યારે હોરિઝોન્ટલ આપ્યું હોય ત્યારે શું આવે? સાઇન આવે. અને વર્ટિકલ એટલે કે તમે ફિગર દોરશો ને ત્યાંથી ખ્યાલ આવી જશે. તમને આવડશે ને તો આગળ ન હોતી. ચાલો હવે મોશન ઓફ કાર ઓન અ રફ બેંક્ડ રોડ ફોર મેક્સિમમ સેફ વેલોસિટી. રફ પણ છે અને બેંક પણ છે, બંને અઘરું છે. હે? હવે જો પેલા જેવું તો લાગશે જ તેમાં. અહીંયા શું લાગતું હતું? mv²/r હતું કે નહીં? mv²/r. ઉપર શું હતું? mv²r/r cos થીટા. અહીંયા હતું mg sin થીટા. ઉપર હતું શું હતું? નોર્મલ. ઓકે. આ રીતનું તો હતું જ તે. હવે આપણે આમાં જોવું એ પડશે કે જ્યારે mv²/r cos થીટા બરાબર mg sin થીટા હોય ત્યારે ફ્રિક્શન વિલ બી શું હોય? mv²/r cos થીટા બરાબર mg sin થીટા હોય ત્યારે ફ્રિક્શન કેવું હોય? ફ્રિક્શન 0. હમણાં કહું છો, અહીંયા ફ્રિક્શનનું લખું છું, પહેલાં બીજા કહું ને ત્યારે સમજાઈ જશે. ફ્રિક્શન 0 લખું છું, બરાબર.
હવે જો હું કહું mv²/r cos થીટા ઇઝ ગ્રેટર ધેન mg sin થીટા, mg sin થીટા, જો આવું હોય તો આ જે કાર છે એ કઈ બાજુ જતી છે? ઉપર જતી હોય તો ફ્રિક્શન કઈ બાજુ લાગશે? બરોબર છે, તો શું લખી શકાય? બેકવર્ડ ફ્રિક્શન. હવે જો mg sin થીટા ગ્રેટર ધેન હોય mv²/r cos થીટા થી, તો શું લાગશે? ફ્રિક્શન, અપવર્ડ ફ્રિક્શન લાગશે ને? નીચે તરફ ગતિ કરવા માંડશે આમ તો ઉપર ફ્રિક્શન લાગશે. આવું થશે. ઓકે, બંને સાથે છે એટલે આ 3 કિસ્સા આવ્યા. કેમાં? એમાં તો આપણે ખબર ને આની પેલા જે આ જે ભણ્યા આ શું લખ્યું છે? સ્મૂથ રોડ. સ્મૂથ રોડમાં શું લીધું હતું? હા, ક્યાં આપણે લીધો નથી. પેલો ખાલી કિસ્સો લઉં છું. એ જયારે હા નહીં, આ જે હતું એ તો આપણે પેલો કિસ્સો જે ભણી ગયા એ. આ નવું આવ્યું બે. એમાં શું બદલાવ આવ્યો? ફ્રિક્શન એડ થયું તો શું આવે? એમ આ બંને આવે. હવે ફોર મેક્સિમમ વેલ્યુ ઓફ વેલોસિટી, મેક્સિમમ વેલોસિટી શું હોય એ શોધવી છે. એટલે કે આ કોમ્પોનન્ટ એ આના કરતાં વધારે હોય ત્યારે મેક્સિમમ વેલોસિટી મળી. હા, એટલે કે જે ગતિ કરતી હોય એ ઉપર તરફ ગતિ કરે. આ જે હોય તો આ બાજુ શું થતું હોય? mv²/r cos થીટા, બરોબર છે? mv²/r cos થીટા. અને નીચે તરફ શું લાગતું હશે? ફ્રિક્શન. અને નીચે mg sin થીટા થશે, પરંતુ ફ્રિક્શન કઈ તરફ લાગે? નીચે તરફ. એટલે હવે જો ફ્રિક્શન લાગશે તો આના ઉપરથી આપણે FBD દોરી નાખીએ. હવે જો આ ઉપર cos ટર્મ છે અને આ sin ટર્મ છે તો બંનેના પરપેન્ડિક્યુલર કોમ્પોનન્ટ અહીંયા જ આવશે ને? આનો કયો આવશે? mv²/r sin થીટા અને આનો આવશે mg cos થીટા. અહીંયા કયો હશે? નોર્મલ હશે. હવે આપણે આમાં શું કરવાનું છે કે આને બંનેને સરખાવીએ. પેલા ફ્રિક્શન શોધવું છે. ફ્રિક્શન બરાબર શું થાય? મ્યુ ઇન્ટુ n. n બરાબર શું થાય? આ બંનેનો ટોટલ mv²/r sin થીટા વત્તા mg cos થીટા. આવું થઈ જાય આ બંનેનો ટોટલ. ઓકે, હવે શું કરશું આપણે કે ઓકે, હવે આપણે એમાં શું કરશું કે નેટ ફોર્સ કયો મળશે? mv²/r cos થીટા મળશે કે નહીં? ઓકે, તો નીચે તરફ આ બે ફોર્સ છે એ બંનેના ટોટલ બરાબર આ થાય ને? તો ફ્રિક્શન શું છે? મ્યુ ઇન્ટુ n. એટલે આ આખો ઇક્વેશન આવશે mv²/r sin થીટા વત્તા mg cos થીટા વત્તા mg sin થીટા બરાબર શું થશે? mv²/r cos થીટા. થાય કે નહીં થાય? હવે આમાં શું કરશું આપણે? આમાં એ મ્યુને આપણે ગુણી નાખીએ. કયું સૂત્ર? મ્યુને ગુણી નાખશું અને mv²/r વાળા કોમ્પોનન્ટ સાથે લઈ લઈએ અને mg વાળા સાથે લઈ લઈએ. આપણે મ્યુની વેલ્યુ
મ્યુ જી, હવે એમ બધા ઉડી જશે. આમાં જો બધામાં એમ છે, ઉડી જાય ને. હવે મ્યુ આ બાજુ શું વધશે? આ મ્યુ ઇન્ટુ મ્યુ જી સાઇન થીટા, સોરી મ્યુ જી કોસ થીટા. પછી અહીંયા પછી આ સાઇન થીટા વાળા અને જે કોસ એમ નામ હોય એ અહીંયા હરવાર રાખીએ તો જી સાઇન થીટા. અને જે આ v²/r વાળા છે એ આ બાજુ લઈ લો તો શું થાય? v²/r કોસ થીટા માઇનસ મ્યુ v²/r સાઇન થીટા થશે કે નહીં? હવે બંને સાઈડ આપણે છે ને કોસ થીટા વડે ભાગીએ. બંને સાઈડ કોસ થીટા વડે ભાગીએ. કોસ થીટા વડે ભાગવું તો આ શું થઈ જાય? ઉડી જાય. આ પણ ઉડી જશે અને જે વધ્યું એમાં ટેન થીટા થઈ જશે. ઓકે, હવે આખું અહીંયા પાછા આગળ જોવું પડે. તો ટેન થીટા થઈ જશે ને. તો મ્યુ જી વત્તા જી ટેન થીટા બરાબર vm²/r 1 માઇનસ મ્યુ ઇન્ટુ ટેન થીટા હશે આવું. હવે આપણે આમાં vm ને કરતા બનાવી. vm ને કરતા બનાવશું તો r આવા જોયું હશે, r ઇન્ટુ મ્યુ જી વત્તા જી ટેન થીટા અપોન 1 માઇનસ મ્યુ ટેન થીટા. આ બધાને શું કરી નાખવાનું? અંડરરૂટ. જી ને કોમા નહીં લઈ શકાય, લઈ શકાય ને. આર જી મ્યુ પ્લસ ટેન થીટા અપોન 1 માઇનસ ટેન થીટા. હવે જો આમાં એક વસ્તુ થઈ શકે, હે હા મ્યુ. હવે જો આમાં એક વસ્તુ થઈ શકે કે જ્યારે હું મ્યુ બરાબર 0 લઉં, મ્યુ બરાબર, તમને ઓપ્શન આપેલા છે એક્ઝામમાં, જો આ પૂછાશે ને ઓપ્શન, જ્યારે શું કીધું છે? આ બેંક પણ હોય અને રફનેસ પણ હોય ત્યારે આ ઇક્વેશન આવે. એટલે ઇક્વેશન પૂછેલું હોય છે અને ઇક્વેશન સાચું છે કે નહીં, 4 ઓપ્શનમાંથી કયા સાચા છે? પહેલું તો છે શું કરી શકાય એમાં? ડાયમેન્શન. તો વેલોસિટી બરાબર આ અંડરરૂટ આરજી હંમેશા શું હોય? ડાયમેન્શન એના વેલોસિટીના જ આવે ને. અને બીજું શું થઈ શકે? જ્યારે મ્યુ બરાબર 0 લો, એટલે કે ફ્રિક્શન 0 થાય તો મારે આવવું જોઈએ. જ્યારે ફ્રિક્શન 0 થાય ત્યારે આપણે પહેલું આરજી ટેન થીટા આવે છે કે નહીં? આ 0 થઈ ગયું, પછી આ 0 થઈ ગયું, અહીંયા 1 રહ્યું, તો આવશે vm બરાબર અંડરરૂટ આરજી ટેન થીટા. તો આ બને છે, બરોબર, સાચું છે. હજી એક વસ્તુ થઈ શકે, જ્યારે થીટા બરાબર 0 લો, થીટા બરાબર 0 લો, થીટા બરાબર 0 એટલે હાવ બેંક કર્યો છે એને સીધો કરી નાખ્યો. બેંક કરી નાખીએ તો 0 કરી નાખો, રફનેસ રે એટલે કે ઓલો કાર વાળું અંડર મ્યુ આરજી આવવું જોઈએ. રફનેસ રે અને કાર વાળું આપણે જોયું હતું ને વચમાં, હા નહીં, સાયકલ વાળું આ vm બરાબર આરજી ટેન થીટા. અને જ્યારે થીટા બરાબર 0 હોય ત્યારે શું આવે? કાર વાળું આવે ને. જ્યારે કાર વાળું હોય ત્યારે અંડર મ્યુ આરજી આવવું જોઈએ. થીટા બરાબર 0 કરું તો 0 થઈ જાય, 0 થઈ જાય, આ 1 રે તો અંડર મ્યુ આરજી થઈ જશે. આ તો આ જે ઓપ્શન છે કેવો છે? કરેક્ટ છે, બરોબર છે. તો આ થોડોક ડિફરન્ટ હતો, પરંતુ આવું કાંઈ તારવણી પૂછાતી નથી. તમારે શું આ મેઇન મેથડને શોર્ટકટ કરાવી એ મેઇન વસ્તુ છે. તારવણી બારવણી પૂછાતી નથી. એ આપણા માટે જે થોડુંક ઓલું રહ્યું, પરંતુ મેઇન વસ્તુ શું છે? શોર્ટકટ. શોર્ટકટ ખાલી મૂકી દેવાની, બધા કિસ્સા ફૂલફિલ થવા જોઈએ. ઓકે, સો અહીં આપણો યુનિટ નંબર 5 કમ્પ્લીટ થાય છે. દરેક ક્વેશ્ચન આપણા કેટલા લેક્ચર થયા ને? 16 લેક્ચર થયા. 16 લેક્ચર એટલે કે
કન્ટેન્ટ પૂરેપૂરું ભણાવ્યું છે. એક શબ્દ આમાં કોઈ બાકી રહેતો નથી, કોઈ ક્વેશ્ચન બાકી રહેતો નથી. ઓકે, સો થેન્ક યુ વેરી મચ. મળીએ કાલે કેમાં? વર્ક એનર્જી પાવર. ઓકે, થેન્ક યુ.